નજર કરીએ મહત્વના સમાચાર પર તો અમદાવાદમાં વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે। વસ્ત્રાપુર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। એસજી હાઈવે, ગોતા, ગુમા, થલતેજમાં પણ વરસાદ વરસ્યો છે। સાંજ સિટી અને સિલજમાં પણ મેઘમહેર જોવા મળી છે। રાણીપ અને વાડજ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। તો અમદાવાદમાં વિરામ બાદ ફરી મેઘરાજા મહેરબાન થયા છે। વસ્ત્રાપુર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। એસજી હાઈવે, ગોતા, ગુમા, થલતેજ જેવા વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। સાંજ સિટી અને સિલજમાં પણ વરસાદી મહેર જોવા મળી છે। રાણીપ અને વાડજ વિસ્તારમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે। તો અમદાવાદમાં વિરામ બાદ મેઘરાજાનું ફરી આગમન થયું છે। વસ્ત્રાપુર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। એસજી હાઈવે, ગોતા, ગુમા, થલતેજમાં પણ વરસાદ વરસ્યો છે। સાંજ સિટી અને સિલજમાં પણ વરસાદી મહેર જોવા મળી છે। આ સાથે જ રાણીપ અને વાડજ જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। તો હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં વિરામ બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। વસ્ત્રાપુર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। સાંજ સિટી અને સિલજમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। રાણીપ અને વાડજ જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે। તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે। વરસાદ વરસતા રસ્તા પર પણ પાણી વહેતા થયા છે। તો ગરમી અને બફારા બાદ વરસાદ વરસતા અમદાવાદ વાસીઓને પણ ગરમીથી આંશિક રાહત મળી છે। તો હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં જે ધોધમાર વરસાદ વરસ્યો છે, અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ત્યારે અમદાવાદમાં વિરામ બાદ ભારે વરસાદની શરૂઆત થઈ છે। વસ્ત્રાપુર, બોડકદેવ, એસજી હાઈવે, ગોતા, ગુમા, થલતેજ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। સાંજ સિટી અને રાણીપ, વાડજ જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। તો અમદાવાદમાં વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે। તો એસજી હાઈવે, ગોતા, ગુમા, થલતેજ જેવા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળ્યો છે। આ સાથે જ રાણીપ અને વાડજ જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। તો વરસાદ વરસતા અમદાવાદ વાસીઓમાં પણ આનંદની લાગણી છવાઈ છે। ભારે બફારા અને ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોમાં ગરમીથી આંશિક રાહત મળતા ખુશીનો માહોલ છવાયો છે। તો વાતાવરણમાં પણ ક્યાંક ને ક્યાંક ઠંડક પહોંચી છે। તો ઠેર ઠેર વરસાદ વરસતા ઠેર ઠેર વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। રસ્તાઓ પર પણ પાણી વહેતા થયા છે। સંવાદદાતા ધવલ પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી ધવલ, અમદાવાદમાં વિરામ બાદ ઠેર ઠેર વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। કયા વિસ્તારમાં કેવી છે પરિસ્થિતિ? અમદાવાદમાં આજે બપોર પછી વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને 2-3 દિવસથી જે વરસાદની અછત હતી તે આજે પૂરી થઈ છે। અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। તેમાં પણ મુખ્યત્વે કેટલાક ગોતા વિસ્તાર છે, થલતેજ વિસ્તાર છે, વાડજ વિસ્તાર છે, તેમાં ધીમી ધારે વરસાદ શરૂઆતમાં શરૂ થયો હતો, પરંતુ ત્યારબાદ વરસાદે ફૂલ ગતિથી પ્રહાર કર્યો છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે આ વિસ્તારના વરસાદના દ્રશ્યો આપણને બતાવે કઈ રીતે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ઇન્કમટેક્સ વિસ્તાર છે, વાડજ વિસ્તાર છે, તેમાં ફૂલ ગતિથી વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગની જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી તે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે। અત્યારે હજી સુધી રાતના 7 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે કેટલાક વિસ્તારોમાં ભારે પાણી પણ ભરાયેલા જોવા મળે છે અને કેટલાક વાહન ચાલકોને પણ હાલાકી પડતી જોવા મળી રહી છે, કારણ કે અત્યારે નોકરીઓથી લોકોને ઘરે જવાનો સમય છે, ત્યારે લોકો નોકરીથી પરત ફરી રહ્યા છે, ત્યારે વરસાદના પાણી ભરાતા રસ્તાઓમાં વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક રાત્રે 7 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે અમદાવાદના ઠેર ઠેર વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જી ધવલ, પરંતુ સામાન્ય વરસાદમાં પણ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની જે સમસ્યાઓ સામે આવી રહી છે, તો તંત્રની કેવી કામગીરી? જી બિલકુલથી કહી શકાય કે અમદાવાદમાં સામાન્યપણે થોડા જ વરસાદમાં વરસાદી પાણી ભરાઈ જતા હોય છે। ત્યારે આજે પણ કંઈક એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। થોડાક જ વરસાદ વરસ્યો છે અને ઠેર ઠેર વરસાદી પાણી ભરી રહ્યા છે। તમને સીધા દ્રશ્યો આપને બતાવવા માંગીશ ફરીવાર કે થોડા જ વરસાદમાં અત્યારે અમદાવાદના નીચેના વિસ્તારોમાં અત્યારે પણ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં મુખ્યત્વે વરસાદી પાણી જોવા મળી રહ્યા છે અને
ઠેર ઠેર વાહન ચાલકોને મુશ્કેલી પડતી જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક તંત્રની ઘોર બેદરકારી પણ હોય તેવું સામે આવી રહ્યું છે. તંત્ર જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી કરોડો રૂપિયાના ખર્ચે કરતું હોય છે, પરંતુ થોડા જ વરસાદમાં આવી રીતે પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સરકાર પર સવાલ ઊભા થઈ રહ્યા છે. પ્રી મોન્સૂનની કામગીરી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. જી ધવલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમદાવાદમાં વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. ઠેર ઠેર વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. વસ્ત્રાપુર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. એસજી હાઈવે, ગોતા, ગુમા, થલતેજ જેવા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો સામાન્ય વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાઈ જવા જેવી સ્થિતિ પણ નિર્માણ થવા પામી છે. તો ક્યાંક ને ક્યાંક તંત્ર પર પણ પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે. વસ્ત્રાપુર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. એસજી હાઈવે, ગોતા, ગુમા અને થલતેજ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. આ સાથે જ સાંજ સિટી અને સિલચમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાણીપ અને વાડજ જેવા વિસ્તારમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. તો અમદાવાદમાં વિરામ બાદ હવામાન વિભાગની આગાહી અનુસાર ધોધમાર વરસાદ વરસ્યો છે. વસ્ત્રાપુર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેને કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો.